આજરોજ સવારે જામનગરના ખંભાળિયા ગેટ વિસ્તારમાં બે દુકાનદારો વચ્ચે દુકાન પાસે વાહન પાર્કિંગ કરવા બાબતે બોલચાલી થઈ હતી। બાદમાં મામલો શાંત પડ્યો હતો। બાદમાં રામદેવ એગ્રો સેન્ટર નામની દુકાન માલિકને સમાધાન કરવા કિશોર સ્વીટ નામની દુકાન ચલાવતા વેપારીએ બોલાવેલ હતો, જે દરમિયાન સમાધાન માટે રામદેવ એગ્રો સેન્ટર નામના દુકાન માલિક તેમજ અન્ય 5 વ્યક્તિઓ આવી ગયા હતા। ત્યારે કિશોર સ્વીટવાળા અને રામદેવ એગ્રો સેન્ટર વચ્ચે વાત વધુ વણસતા ધોકો હુમલા કરવામાં આવ્યો હતો, જેમાં 2 વેપારી સહિત 6 શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે તાત્કાલિકપણે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ભારે બબાલને કારણે આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી। લોકોના ટોળા એકત્રિત થયા હતા। તે દરમિયાન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। સાધના કોલોનીમાં રહું છું અને આ બનાવ ખંભાળિયા નાકાની બાજુમાં જે ન્યૂ સ્કૂલની બાજુમાં કિશોર સ્વીટવાળી દુકાન હલાવે સિંધીભાઈ છે અને અમારી બાજુમાં દુકાન છે એ પાર્કિંગ બાબતથી અમારે જે વાંધો પડ્યો હતો અને સમાધાન કરવા અમને બોલાવ્યા અને ધોકા પાઇપ અને છરીથી હુમલો કરી અને અમને 6 જણાને મારેલા છે। એ લોકો 7 જણા હતા। આજે અમે ચોકી પર હાજર હતા। એ દરમિયાન અમારા કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલ કે ન્યૂ સ્કૂલની સામે કોઈ ઝઘડો ચાલુ છે, જેથી અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને ચોકીના માણસો પણ આવી ગયા અને સિટી બીના પીઆઈ પરમાર સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી મેકવાન સાહેબ, અમારા ડિસ્ટાફ પીઆઈ રાયમા સાહેબ, સાટી સાહેબ વગેરે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલા અને ઝઘડો ચાલુ હતો। એ દરમિયાન જેને વાગેલું હતું એ હોસ્પિટલ એને સારવાર માટે મોકલે છે અને બાકીને સિટી એ ડિવિઝન લઈ ગયેલા।